નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે સ્વરોજગાર લક્ષી યોજના। આ યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે અથવા તો મિત્રો વાહનની ખરીદી માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે સ્વરોજગાર લક્ષી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા જે બિન અનામત વર્ગના જે વ્યક્તિઓ છે કે જેઓ રોજગારી મેળવવા માટે અલગ અલગ પ્રકારના વાહનોની ખરીદી કરી શકે, જેમ કે રિક્ષા, ઇકોવાન, જીપ, ટેક્સી, ટેમ્પો, છોટા હાથી છે, તો આવા વાહનની ખરીદી કરી અને પોતે રોજગારી મેળવી શકે અથવા તો અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરી, જેમ કે કરિયાણાની દુકાન છે, મેડિકલ સ્ટોર, સ્ટેશનરી, ડેરી પાર્લર, બ્યુટી પાર્લર છે, તો આવા અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરી પોતે રોજગારી મેળવી શકે, આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે, તે હેતુ માટે ગુજરાત સરકારનું જે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ છે, તો તેના દ્વારા મિત્રો આ સ્વરોજગાર લક્ષી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના જે વાહનો છે અથવા તો નાના નાના વ્યવસાયો શરૂ કરવા માટે નિગમ તરફથી ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા જે બિન અનામત વર્ગના જે વ્યક્તિ છે તે વ્યક્તિ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે, કારણ કે મિત્રો યોજનાનું જે અમલીકરણ છે તે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા કરવામાં આવે છે, જેથી કરી સ્વાભાવિક છે કે આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા જે બિન અનામત વર્ગના જે વ્યક્તિ છે તે વ્યક્તિ યોજનાનો લાભ મેળવી શકશે। હવે મિત્રો, યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની ઉંમર નક્કી કરવામાં આવેલી છે। અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ, એટલે કે 18 વર્ષ કરતા ઓછી ઉંમર અથવા તો 50 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તો આ યોજનાનો લાભ મળવા પાત્ર થતું નથી। એવી રીતે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની વાર્ષિક આવક છે તે રૂપિયા 6 લાખ સુધીની હોવી જોઈએ। જો 6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો પણ યોજનાનો લાભ છે તે આપવામાં આવતો નથી, અને આ યોજનાનો લાભ છે તે આજીવનમાં કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને મળવા પાત્ર થાય છે। જો અગાઉ ક્યારેય કુટુંબમાંથી બીજા કોઈ પણ સભ્યએ યોજનાનો લાભ મેળવી લીધેલ હશે તો ફરી કોઈ પણ બીજા સભ્યને આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। સહાય વિશે વાત કરીએ તો કે યોજના અંતર્ગત વાહનની ખરીદી માટે અથવા તો નાના નાના વ્યવસાયો શરૂ કરવા માટે નિગમ તરફથી ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવી છે। હવે તમે જે વાહનની ખરીદી કરેલ છે અથવા તો જે વ્યવસાય શરૂ કરેલ છે તેની પાછળ ખરેખર જે કુલ ખર્ચ થનાર છે ત્યાં સુધીનું ધિરાણ છે તે આપવામાં આવશે, અથવા તો વધુમાં વધુ રૂપિયા 10 લાખની મર્યાદામાં લોન એટલે કે ધિરાણ છે તે આપવામાં આવશે। હવે તમને જે લોન આપવામાં આવશે તેના પર વ્યાજ લાગશે। અહીં વાર્ષિક 5% વ્યાજના દર સાથે તમને 10 લાખની મર્યાદામાં લોન છે તે આપવામાં આવશે, પરંતુ તમે જે વાહનની ખરીદી અથવા તો જે વ્યવસાય શરૂ કરવાના છો તે જો મહિલાના નામે હશે તો તેવા સંજોગોમાં તમને જે લોન આપવામાં આવશે તેના પર વાર્ષિક 4% વ્યાજનો દર છે તે લાગુ પડશે। જો તમે વાહનની ખરીદી માટે લોનની માંગણી કરેલ હશે તો જે તે વાહનની ખરીદી માટે તમે લોનની માંગણી કરેલ છે તે વાહન ચલાવવાનું તમારી પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ છે તે ફરજિયાત હોવું જોઈએ, અને વાહનની ખરીદી કર્યાના 3 માસ પછી 5 વર્ષના એક સરખા માસિક હપ્તામાં વ્યાજ સહિત લોનની રકમ છે તે તમારે ભરપાઈ કરી દેવાની રહેશે। એવી રીતે તમારે વ્યવસાય શરૂ કરવા માટે તમે જો લોનની માંગણી કરેલ છે તો લોનની રકમ મળ્યાથી 3 માસ સુધીમાં તમારે જે તે વ્યવસાય શરૂ કરી દેવાનો રહેશે। વ્યવસાય શરૂ કર્યા પછી 3 માસ પછી 5 વર્ષના એક સરખા માસિક હપ્તામાં વ્યાજ સહિત લોનની રકમ છે તે તમારે નિગમને ભરપાઈ કરી દેવાની રહેશે। હવે આ જે લોન છે તે મેળવવા માટે તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, તો કે યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે, ii-samajkalyan.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 22/6/2026 થી લઈ અને 22/7/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો કે શૈક્ષણિક લાયકાતના આધાર પુરાવા છે, ઉંમરના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, આધાર કાર્ડ, રેશન કાર્ડ છે, રહેઠાણનો પુરાવો છે, ત્યાર પછી તમે બિન અનામત વર્ગમાં આવો છો તે અંગેનું પ્રમાણપત્ર છે, આવકનો દાખલો છે, આઈટી રિટર્ન ભરતા હોય તો તેના તમામ પેજ છે, અથવા તો ફોર્મ 16 અથવા તો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે, ત્યાર પછી ધંધાના અનુભવનો આધાર પુરાવો છે તે તમારે આપવાનું રહેશે।
ત્યાર પછી પિતા અથવા તો વાલીની જે મિલકત છે તેના પર બોજો અથવા તો મોર્ગેજ કરાવવાનું સંમતિ પત્રક આપવાનું રહેશે અને બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ છે તે આપવાની રહેશે. તો ફોર્મ ભરતી વખતે તમારે આટલા ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે. તો આવી રીતે મિત્રો ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની અગત્યની યોજના કહી શકાય સ્વરોજગાર લક્ષી યોજના, કે જે યોજના અંતર્ગત વ્યવસાય શરૂ કરવા માટે અથવા તો વાહનની ખરીદી કરવા માટે નિગમ તરફથી ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.